બોટાદમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ અને ભોજન પ્રસાદનો સેવાયજ્ઞ યોજાયો. બોટાદ, તારીખ 24 મે 2026. સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા એક સુંદર સેવાકીય કાર્યક્રમનું આયોજન રવિવારના રોજ બોટાદ સ્થિત શ્રી વિશ્વકર્મા બાગ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, શુભેચ્છા અને અભ્યાસ માટે ઉપયોગી સહાય પૂરી પાડવાના હેતુસર ધોરણ 1 સુધીના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી સેવાકીય કાર્યને સફળ બનાવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જીવનનો પાયો ગણાય છે અને આજના સમયમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને શ્રી વિશ્વકર્મા સમાજ બોટાદ દ્વારા આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. નોટબુક વિતરણ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જાગે તેમજ તેઓને નવી ઉર્જા અને પ્રેરણા મળે તેવો ઉમદા આશય કાર્યક્રમ પાછળ રહેલો હતો. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોમાં ખાસ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ખુશીભેર નોટબુક સ્વીકારી અને આયોજકો તથા દાતાશ્રીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વાલીઓએ પણ આવા સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી અને સમાજ દ્વારા શિક્ષણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં નોટબુક વિતરણ માટે દાતાશ્રી તરીકે અની લલિતાબેન પ્રવીણભાઈ સરવાળિયા હસ્તે શ્રી અતુલભાઈ પ્રવીણભાઈ સરવાળિયા પરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ યોગદાનથી અનેક વિદ્યાર્થીઓને સીધો લાભ મળ્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં આવું યોગદાન સમાજ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે. કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા તમામ લોકોએ ભોજનનો લાભ લીધો હતો. ભોજન પ્રસાદ માટે દાતાશ્રી તરીકે અની જીવંતીબેન મનસુખભાઈ લલ્લુવાડિયા હસ્તે શ્રી ગિરીશભાઈ હિતેશભાઈ લલ્લુવાડિયા પરિવાર તરફથી સેવા આપવામાં આવી હતી. તેમના સહયોગથી કાર્યક્રમને વધુ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી. આ સમગ્ર સેવા કાર્યનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ વિદ્યાર્થી બાળકોએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી વિશ્વકર્મા યુવા કમિટી બોટાદ દ્વારા ખૂબ જહેમતપૂર્વક કરવામાં આવ્યું હતું. યુવા કમિટીના સભ્યોએ આયોજન, વ્યવસ્થા અને સેવાકીય કામગીરીમાં ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રી વિશ્વકર્મા સમાજ બોટાદ દ્વારા દાતાશ્રીઓના પરિવારજનો તેમજ યુવા કમિટીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજ દ્વારા જણાવાયું હતું કે આવા સેવાકીય અને પ્રેરણાદાયી કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.